ધોરણ 10 વિજ્ઞાનમાં જૈવિક ક્રિયાઓના પાઠની અંદર આપણે પાચન ભણી ગયા. હવે આપણે ભણીશું શ્વસન તંત્ર. તો સૌથી પહેલા શ્વસન એટલે શું? તો સજીવોમાં દરેક સજીવને જીવતા રહેવા માટે ઓક્સિજન ની જરૂર હોય, જે આપણે વાતાવરણમાંથી લઈએ છીએ. આ ઓક્સિજનનો શરીરની અંદર ઉપયોગ થાય અને એમાંથી શક્તિ મળે છે. આ પ્રક્રિયા દરમિયાન દરેક કોષમાં કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ બને છે, જેને આપણે બહાર કાઢવો પડે છે. તો મુખ્ય 3 પ્રક્રિયાઓ થાય છે. એક, ઓક્સિજનને અંદર લેવો. બીજું, ઓક્સિજનનો શરીરમાં ઉપયોગ કરી શક્તિ મેળવવી. અને ત્રીજું, કોષમાં બનતા કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવું. આ બધી જ પ્રક્રિયાઓને શ્વસન કહે છે. હવે આપણે શ્વસન વિશે વધારે ડિટેલમાં જોઈશું. તો શ્વસન 2 ભાગમાં થાય છે. તો શ્વસન પહેલું છે બાહ્ય શ્વસન અને બીજું છે કોષીય શ્વસન. બાહ્ય એનો અર્થ છે વાતાવરણ સાથે વાયુઓની આપ-લે. એટલે વાતાવરણની સાથે છે એટલા માટે એને કહ્યું બાહ્ય શ્વસન. એમાં પણ 2 પ્રક્રિયાઓ થાય છે. એક છે શ્વાસ, એટલે કે ઓક્સિજન અંદર લેવાની પ્રક્રિયા. આપણે જે હવામાંથી વાતાવરણમાંથી હવા લઈએ છીએ એમાંથી ઓક્સિજન અંદર લઈએ છીએ, તો એને આપણે શ્વાસ કહીશું. અને બીજી પ્રક્રિયા છે ઉચ્છ્વાસ, કે આગળ જોયું એમ કોષમાં બનતા કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવો પડે. તો જે બહાર કાઢવાની પ્રક્રિયા છે એને કહીશું ઉચ્છ્વાસ. તો આ જે ભાગ છે બાહ્ય શ્વસન, જે આપણે શ્વાસોચ્છ્વાસ એવું કહીએ છીએ. બીજું છે કોષીય શ્વસન, એટલે કે કોષમાં થતી પ્રક્રિયા, જે આપણે જોઈ શકતા નથી, પણ શરીરના દરેક કોષની અંદર આ પ્રક્રિયા થાય છે. આપણે જે ખોરાક ખાઈએ એમાંથી ગ્લુકોઝ બને છે. શ્વાસ દ્વારા જે ઓક્સિજન લીધો એ પણ કોષની અંદર જાય છે. એટલે દરેક કોષમાં ગ્લુકોઝ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મળે છે. આ શક્તિ આપણે આપણા કામમાં વાપરીએ છીએ. પાણી એ શરીરની અંદર શોષાઈ જાય છે. આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ શરીર માટે નકામો વાયુ છે.
એને વારંવાર બહાર કાઢવો પડે. એટલે દરેક કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસા સુધી આવશે. તેવી જ રીતે શ્વાસ દ્વારા લીધેલો ઓક્સિજન એ પણ ફેફસામાં જશે અને ફેફસાની અંદર ઓક્સિજન લોહીમાં જશે અને આ કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાં આવશે અને ફેફસા દ્વારા આ ઉચ્છ્વાસની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જશે. એટલે કે ફેફસા એક એવું અંગ છે જેમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, વાયુઓની આપ-લે થાય છે અને આ પ્રક્રિયાને વાત વિનિમય કહે છે. માનવ શ્વસન તંત્ર પરીક્ષામાં શ્વસન તંત્ર વિશે આ રીતે સવાલ પૂછાય છે: માનવ શ્વસન તંત્ર સમજાવો, અથવા માનવ શ્વસન તંત્રની રચના અને કાર્ય સમજાવો. જે 4 માર્કનો સવાલ હોય છે. તો હવે એના વિશે આપણે આગળ સમજીએ. સૌથી પહેલા માનવ શ્વસન તંત્રના અવયવો. આ બધા એના અવયવો છે. પહેલું છે નાક. આ નાક છે. બીજું છે નાસિકા કોટડ. તો આ જે ઉપરનો ભાગ છે એ છે નાસિકા કોટડ. આ છે નાસિકા કોટડ. એની નીચે આ જે છે મુખ ગુહા છે, પણ એ શ્વસનનો ભાગ નથી. નાસિકા કોટરમાંથી આપણે વાતાવરણમાંથી હવા લઈએ એ સીધી શ્વાસ નળીમાં જાય છે. આ છે શ્વાસ નળી. શ્વાસ નળી આગળ જતા 2 ફાંટામાં ફંટાય છે, જેને કહેવાય છે શ્વાસ વાહિની. આ શ્વાસ વાહિની ફેફસામાં જાય અને ઘણી બધી નાની નાની પાતળી નલિકાઓમાં વહેંચાય છે, જેને કહેવાય છે શ્વાસ નલિકાઓ. આ શ્વાસ નલિકાઓ હજુ વધારે પાતળી શાખાઓમાં વહેંચાય છે, જેને કહેવાય છે શ્વાસ વાહિકાઓ. આ શ્વાસ વાહિકાઓ ફેફસાની અંદર ફુગ્ગા જેવી ગોળ રચના હોય છે. આ ફેફસા છે. ફેફસાની અંદર ગોળ રચનાઓ હોય છે, એમાં આ શ્વાસ વાહિકા ખુલે છે અને આ ગોળ ફુગ્ગા જેવી રચનાને કહેવાય છે વાયુ કોષ્ઠો. બંને ફેફસા આવા બહુ જ બધા વાયુ કોષ્ઠોથી ભરેલો છે.
ફેફસાની નીચે ઉરોદર પટલ એટલે કે ફેફસાની નીચે સ્નાયુઓનો જાડો પડદો આવેલો છે, જેને ઉરોદર પટલ કહે છે. આ ઉરોદર પટલ છાતીના પોલાણને અને એની નીચે પેટના પોલાણને અલગ કરે છે.